નમસ્કાર, હું રાજ. આપ જે રાજ છો સ્પાર્ક ટુડેનું શ્રાવણ માસના પવિત્ર પ્રારંભ સાથે શરૂ થયેલા 10 દિવસીય દશામા વ્રતની આજે ભક્તિ અને હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો તીર્થધામ ચાંદોદ ખાતે ઉમટી પડ્યા હતા. ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે ભક્તો દ્વારા દશામાની સેંકડો પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી ઘરો અને પંડાલોમાં માતાજીની પૂજા અર્ચના, આરતી, કથા અને ઉપવાસ કર્યા બાદ વિદાયની ક્ષણે ભક્તોમાં ભારે ભાવુકતા જોવા મળી હતી. જાગરણ બાદ શુક્રવાર મોડી રાતથી વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. વડોદરા શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો ટ્રેક્ટર, ટેમ્પો અને ખાનગી વાહનોમાં માતાજીની નાની, મોટી અને આકર્ષક પ્રતિમાઓ લઈને ચાંદોદ ખાતે પહોંચ્યા હતા. ઢોલ, ત્રાસાના તાલ, ગુલાબની છોડો અને જય દશામાં આવતા વર્ષે વહેલા પધારજોના જયઘોષથી સમગ્ર ચાંદોદ ભક્તિમય બની ગયું હતું. નર્મદા કિનારે પહોંચ્યા બાદ ભક્તોએ માતાજીની અંતિમ પૂજા અર્ચના કરી મહાઆરતી ઉતારી હતી. ત્યારબાદ ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે ભક્તો નાવડીમાં સવાર થઈ નર્મદા નદીના મધ્ય ભાગમાં પહોંચ્યા હતા, જ્યાં વિધિવત રીતે દશામાની પ્રતિમાઓનું નર્મદા નદીના પવિત્ર પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. એક તરફ 10 દિવસનું વ્રત પૂર્ણ થયાનો આનંદ, તો બીજી તરફ માતાજીની વિદાયનું દુઃખ. આ બંને લાગણીઓ વચ્ચે ભક્તોએ માં આવતા વર્ષે વહેલા પધારજો ના ભાવ સાથે દશામાને ભાવભીની વિદાય આપી હતી. શુક્રવાર મોડી રાતથી શરૂ થયેલી વિસર્જનની પ્રક્રિયા શનિવાર વહેલી સવાર સુધી અવિરતપણે ચાલી હતી, જેના કારણે ચાંદોદમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી. ભક્તોને કોઈ અગવડ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદોદ ગ્રામ્ય પંચાયત, નાવિક શ્રમજીવી મંડળ તેમજ પોલીસ તંત્ર દ્વારા સહિયારું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાની તકેદારી વચ્ચે દશામાની વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 10 દિવસની ભક્તિ, આરાધના અને શ્રદ્ધા બાદ ચાંદોદની નર્મદામાં દશામાની સેંકડો પ્રતિમાઓનું વિસર્જન કરી ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી.